પ્લાન તૈયાર હતો, મજૂરો તૈયાર હતા, સાધન સરંજામ તૈયાર હતા અને ખોદી નાખી 21 ફૂટ લાંબી અને 10 ફૂટ ઊંડી સુરંગ. અને ઓઇલ ચોરીની શરૂઆત કરે તે પહેલા જ પકડાઈ ગઈ ઓઇલ ચોર ગેંગ. પોલીસ જાપ્તામાં બેઠેલા આ એ વ્યક્તિઓ છે કે જેઓએ મસમોટા ઓઇલ ચોરીનો પ્લાન બનાવી રાખ્યો હતો અને તેને અંજામ આપવા માટે મસમોટી સુરંગ પણ ખોદી નાખી. પરંતુ ઓઇલ ચોર માફિયાઓ દ્વારા ઓઇલ ચોરવામાં આવે તે પહેલા જ માફિયાઓ પકડાઈ ગયા. પાટણના સિદ્ધપુરમાં આવેલી આઈઓસીની ક્રૂડ ઓઇલની મુખ્ય પાઇપલાઇનમાં પંચર કરી ઓઇલ ચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. સ્થળ પર જ્યારે ટીમ પહોંચી તો મસમોટી 21 ફૂટ લાંબી સુરંગ જોવા મળી કે આઈઓસીની ટીમ પણ ચોંકી ઉઠી. મહત્વનું છે કે સિદ્ધપુરમાં આવેલી જીઆઈડીસીમાંથી આઈઓસીની ક્રૂડ ઓઇલની સલાયા મથુરાની મેઇન પાઇપલાઇન પસાર થાય છે. ત્યારે જીઆઈડીસીમાં આવેલા પ્લોટોમાં અવારનવાર માસ્ટર માઇન્ડો દ્વારા ઓઇલ ચોરીનો લાખોનો વેપાર બારોબાર કરતા રહે છે. ત્યારે એવા માફિયાઓની મનમાની પર આઈઓસીની ટીમ તથા પોલીસે બ્રેક લગાવી દીધી છે. જીઆઈડીસી પ્લોટ નંબર 50માં 21 ફૂટ લાંબી અને 10 ફૂટ ઊંડી સુરંગ ખોદી પસાર થતી આઈઓસીની પાઇપલાઇનમાં પંચર કરી ઓઇલ કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને ક્રૂડ ઓઇલ પ્લોટ સુધી પહોંચે તે માટેની તમામ ગોઠવણ કરી હતી. એટલું જ નહીં, પાઇપલાઇનમાંથી ઓઇલ કાઢવા અને બંધ કરવાનો વાલ પણ ગોઠવી દેવાયો હતો. પરંતુ સિદ્ધપુર આઈઓસીના ટર્મિનલ ઓફિસર દ્વારા તપાસ કરાતા આખી ઘટનાનો પર્દાફાશ થઈ ગયો. ये जो टनल मिली जिसका अभी आपने देखा जो हमारे साइड में है और यहाँ से हमारी लाइन तक ये टनल गई है और पंचर तो ये नहीं कर पाया अभी तक, लेकिन वहाँ उसने कोटिंग हमारी उतार दी थी और वेल्डिंग पैड लगाया है. ये जो लाइन यहाँ से जा रही है ये सलाई मथुरा पाइपलाइन है और इसमें सबको मालूम है कि इससे क्रूड ऑयल बहता है जो कि हाईली हैजार्डस है. और चोरी के साथ साथ जो डिजास्टर का जो डर रहता है, ये सिद्धपुर का इंडस्ट्रियल एरिया है. यहाँ अगर कोई हादसा हो जाता है तो जान माल का बहुत ज़्यादा नुकसान हो जाता है. માસ્ટર માઇન્ડ રહીમ ઉર્ફે નીમુ હુસેનની ધરપકડ. આઈઓસીની પાઇપલાઇનમાંથી લાખો રૂપિયાનું ક્રૂડ ઓઇલ ચોરી કરવાનો પ્લાન તો અસફળ કરી દેવાયો, પરંતુ પોલીસે રેડ કરતા મુખ્ય આરોપીઓ સહિત ઓઇલ ચોરીના કામ કરતા 7 મજૂરોની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી પાઇપલાઇનમાં પંચર કરવાના સાધનો સાથે તેમને ઝડપી પડાયા છે. સિદ્ધપુરમાંથી પસાર થતી સલાયા મથુરા ક્રૂડ ઓઇલની પાઇપલાઇન મુખ્ય મનાઈ રહી છે. તેમાં પંચર કરી એકવાર પણ જો ઓઇલ ચોરી કરવામાં આવે તો માફિયાઓ લાખો રૂપિયા તેના થકી કમાઈ શકે તેમ હતું. પરંતુ ઓઇલ ચોરોનો પર્દાફાશ થઈ જતા મસમોટી ચોરી થતા બચી જવા પામી છે. ત્યારે ઓઇલ માફિયાઓ સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને તેઓ કેટલા સમયથી ઓઇલ ચોરી કરવા માટે સુરંગ ખોદી રહ્યા હતા અને તેઓ ઓઇલ ચોરી કરીને કોને વેચવાના હતા તે સહિતની તમામ પૂછપરછમાં પોલીસ લાગી ગઈ છે. જયદેવ દવે સાથે બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ, પાટણ.